જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર. એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. ભારે પવન પણ ફૂંકાશે. આવતીકાલે 20 જિલ્લામાં અપાયો એલર્ટ. ભારત અને ચીન વચ્ચે સૈન્ય બેઠક યોજાઈ. લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બંને દેશ સંમત થયા. પાકિસ્તાનમાં લીટર પેટ્રોલના 263 રૂપિયા, જ્યારે 1 કિલો લોટની કિંમત 210 રૂપિયા, જ્યારે 1 કિલો ટામેટાની કિંમત 600 રૂપિયાએ પહોંચી. બિહારની વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષ દ્વારા તાબડતોડ જાહેર પ્રચાર. બંનેની સભાઓમાં લાખોની ભીડ ઉમટી પડતા કોનું પલડું ભારે કોઈ કરી શકતું નથી. 1 નવેમ્બરથી કેટલીક બેંકોના નિયમોમાં થશે ફેરફાર. પૈસા ઉપાડવાની લિમિટ, વ્યાજ દર અને અન્ય કેટલાક નિયમોમાં બદલાવ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ₹1220 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. રાજુલાની ધાતરવડી નદીમાં ડૂબી ગયેલા 4 યુવકોના મૃતદેહ મળી આવ્યા. મૃતકોમાં 3 સગા ભાઈઓનો સમાવેશ. યુપીના બહરાઇચમાં મોટી દુર્ઘટના. કોડાલિયા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી. 20થી વધુ લોકો ગુમ. શોધખોળ શરૂ કરાઈ. હવે રાજ્યના ખેડૂતો જાતે જ કરી શકશે પાક નુકસાન અંગેનો સર્વે. સર્વે કરવા કૃષિ પ્રગતિ નામની એપ મોબાઈલમાં ડાઉનલોડ કરવી પડશે. પાકનું નામ, વિસ્તારનું નામ અપલોડ કરવાના રહેશે. અમદાવાદ શહેરની સોલા પોલીસે ભાડાના મકાનમાં રહેતા 17 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડ્યા. પીએમ સન્માન નિધિ યોજનાનો 2000નો હપ્તો નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં નાખવાની આશા. જોઈ લઈએ મિત્રો આજના સોના ચાંદીના ભાવ. તો 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,21,170 રૂપિયાએ પહોંચી, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 1,51,000 રૂપિયા જોવા મળી. મોન્થા વાવાઝોડું પડ્યું ઠંડુ, પરંતુ અસર યુપી બિહાર સુધી. એમપીમાં ભારે પવનને કારણે પારો ગગડ્યો. રાજસ્થાનમાં ઝરમર વરસાદ. આંધ્રમાં 3 લોકોના મોત નીપજ્યા. બિહારની ચૂંટણીમાં યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી. પીએમ મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર આકરા પ્રહાર. ગુજરાતમાં માવઠાનું જોર વધ્યું. ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા. બનાસકાંઠા પોલીસે 12 ગુનામાં સંડોવાયેલા 3 સગા ભાઈઓને ઝડપ્યા. મુસાફરોની નજર ચૂકવી પાકીટ બેગની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરાયો. ₹8.55 લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. બિહારની ચૂંટણીમાં રાહુલ ગાંધીના નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર. કહ્યું, મોદીજી ડોનાલ્ડ ટ્રમ્પ સે ડરતે હૈ. એક પણ મંત્રી પદ ન મળતા ગુજરાતમાં બ્રાહ્મણ સમાજ ભાજપથી નારાજ જોવા મળ્યો. તમિલનાડુમાં સરકારી નોકરી બદલ ₹35 લાખ સુધીના લાંચનો ખુલાસો થયો. વીજ થાંભલાઓ પર ગેરકાયદેસર કેબલો નાખવા મુદ્દે વડોદરા કોર્પોરેશનની ચેતવણી. જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 1,02,970 ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી કરવામાં આવી. કાશીથી દર્શન કરીને પરત ફરતા ગુજરાતી કલાકારોને નડ્યો અકસ્માત. 4 ગુજરાતી ગાયકોના થયા મોત. પાટણ જિલ્લાના સિદ્ધપુર, શંખેશ્વર અને ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા ₹1.75 કરોડના વિદેશી દારૂ પર ફેરવાયું બુલડોઝર. ગુજરાતમાં દારૂબંધી વિશે તમારે કંઈ જણાવવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. સુરત પોલીસનું ડ્રગ્સ વિરોધી મેગા ઓપરેશન. ₹20 લાખથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 શખ્સો ઝડપાયા. રશિયાએ તૈયાર કર્યું અત્યાધુનિક ખતરનાક પોસાઇડન સબમરીન પરમાણુ ડ્રોન. સમુદ્રમાં સુનામી લાવવાની તાકાત ધરાવે છે. સદીના સૌથી ખતરનાક વાવાઝોડામાં 29ના મોત. હજુ ટળ્યો નથી મેલિસા ચક્રવાતનો ખતરો. અમરેલીમાં ભાજપમાં ભૂકંપ. ચલાલા નગરપાલિકામાં તમામ 24માંથી 20 સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ સામે લાવ્યા અવિશ્વાસની દરખાસ્ત. ગાઝામાં યુદ્ધ વિરામ સંકટમાં. ઇઝરાયલના હુમલામાં 104 લોકોના મોત થયા. ઘરમાં રાજકારણ. પત્ની ભાજપની કોર્પોરેટર અને પતિએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો. ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત. સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે 1 થી 15 નવેમ્બર સુધી ભારત પર્વની ઉજવણી કરાશે.
બેંગ્લોરમાં નજીવી બાબતે 2 કિલોમીટર સુધી પીછો કરી ડિલિવરી બોયને કારથી ટક્કર મારી ઘટના સ્થળે જ મોત. આરોપી કપલની ધરપકડ કરવામાં આવી. હિંમતનગરમાં 40% ખેડૂતોની જમીન કપાતમાં જશે. હુડ્ડાના નોટિફિકેશન સામે કોકણોલ ખાતે 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારીને ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાની કોંગ્રેસ નેતા વિક્રમ માંડમની માંગ. અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે મીડિયામાં બોલ્યા, ખેડૂતો પર લાઠીચાર્જ થઈ રહ્યો છે. ખેડૂતોને જેલમાં ધકેલી રહ્યા છે. તેમના પર 307 જેવી ખતરનાક કલમો લગાવવામાં આવી રહી છે. ભાજપના વળતા પાણી શરૂ થશે. ગાંધીનગર એમએલએ ક્વાર્ટર્સમાં ધારાસભ્ય અનંત પટેલના ઘરમાંથી કપલ ઝડપાતા પોલીસે પૂછપરછ હાથ ધરી. પીએના પરિચિત હોવાનો ખુલાસો થયો. જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર રિક્ષા અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં 2 મહિલા અને 2 બાળકો સહિત 5ને ઈજા. ટ્રમ્પ અને જિનપિંગની બેઠકમાં મોટો નિર્ણય, 10% ટેરિફ ઘટાડાયો. સોયાબીન ખરીદશે ડ્રેગન. સમાધાનની બેઠક નિષ્ફળ જતા તાલિબાનનો પાકિસ્તાન પર હુમલો. કેપ્ટન સહિત 7 જવાનોના મોત થયા. જીઓ અને ગૂગલની ભાગીદારી પર લાગી મોહર. જીઓ યુઝર્સને ફ્રીમાં મળશે જેમિની AI પ્રો. અંબાણી બોલ્યા, 14 કરોડ લોકો સુધી AI સિસ્ટમ પહોંચાડવાનું લક્ષ્યાંક. વડોદરામાં અલકાપુરીની ગેસ એજન્સીના બેંક એકાઉન્ટમાં 500ના દરની ડુપ્લિકેટ નોટો ભરાતા ફરિયાદ દાખલ કરાઈ. અમેરિકાએ શરૂ કરી પરમાણુ યુદ્ધની તૈયારી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ હથિયારોના ટેસ્ટિંગનો આપ્યો આદેશ. 30 વર્ષ પછી પરમાણુ પરીક્ષણ કરશે અમેરિકા. મુંબઈને બાળકોને બંધક બનાવનાર રોહિત આર્યાનું પોલીસે કર્યું એન્કાઉન્ટર. 20 બાળકોને બંધક બનાવ્યા હતા, જેમને સુરક્ષિત રીતે છોડાવવા પોલીસે કર્યું હતું ફાયરિંગ. ભારતની હવા બની રહી છે ઝેરી. દેશમાં પ્રદૂષણના કારણે 17 લાખ લોકોએ ગુમાવ્યા જીવ. WHOનો રિપોર્ટ. લોકલ ફંડોની તોફાની તેજી. સેન્સેક્સ 369 પોઈન્ટ ઉછળી 84,997ની સપાટીએ. નિફ્ટી 118 પોઈન્ટ ઉછળીને 26,054. સ્મોલ મિડ કેપ શેરોમાં ઘટાડો જોવા મળ્યો. 42% લોકો દ્વારા ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ. 22% લોકોએ ₹50,000થી લઈ 1 લાખ વચ્ચે અને 20% લોકોએ ₹1 લાખથી વધુનો ખર્ચો કર્યો. બિહાર ચૂંટણીના પ્રચારમાં ઘર્ષણ. આરજેડી સમર્થકોનો તેજ પ્રતાપ યાદવના કાફલા પર પથ્થરમારો. હોન્ડા ભારતીય ગ્રાહકો માટે લાવશે ઇલેક્ટ્રોનિક સિરીઝની SUV. સિંગલ ચાર્જ પર 482 કિલોમીટરની રેન્જ. 2026માં પ્રોડક્શન ચાલુ થવાની સંભાવના. જામનગરમાં ગાયનેક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ મહિલાના રહસ્યમય સંજોગોમાં મૃત્યુને લઈને ભારે ચકચાર મચી ગયો. રાજસ્થાનના મંત્રીએ ગુજરાતની આરોગ્ય સેવાના કર્યા વખાણ. ખેડ બ્રહ્મા હોસ્પિટલમાં 1 માસમાં 400થી વધુ મહિલાઓની પ્રસૂતિ બાબતે આપ્યું નિવેદન. ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ધનખડ 100 દિવસથી ચૂપ. કોંગ્રેસે કરી મોટી માંગ. મિત્રો, રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા માટે PC ન્યૂઝ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો.